ભગવતી સનાતન બનીએ આપણે અને એક થઈએ, ધર્મમાં બધાને જોડીએ. ખોટા રિવાજો કુપ્રથા માડી, હું તમને માં છે, માં તો એવા જ કામ કરે છે, માં છે જ નહીં, પણ તમે પોતે તો કરો છો, પણ જે અહીં તમારા સેવામાં એને જ જોડાવાનું. કે દલિતને ઘરે ખાતો હોય અને દેવી પૂજકને ઘરે ખાતો હોય અને વાલ્મીકીના ઘરે ખાતો હોય ને એને જ તમે જોડજો અહીંયા. કારણ કે સનાતનીઓમાં કેમ આપણે નોખા પડી તો આપણે બહુ નુકસાન કર્યું, અહીંયા બહુ નુકસાન કર્યું. હા, એને આપણે ઘરે આવવા દેવાનું, આપણે એને ઘરે જવાનું, એને જ અહીંયા આપણે આની સાથે જોડવો. એક તો ઈ કરવું જોશે આપણે. ભગવતી આઈ ખોડિયારના પિતાશ્રી મહમદ એટલે કે મામડિયા ચારણ, એમને જ્યારે સંતાન નહોતા અને હાથમાં શિલાદિત્ય એટલે શેળાએ એમની કચેરીમાં આવીને કહુંબા લેતા અને ખાટ સવાદિયા જે માણસો હોય, અહીં બેઠેલા યુવાધનને કહી દઉં, ભાઈ બંધ કરો તો હારા કરજો, ને એકલા રહીજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા ભાઈ બંધ ન કરતા. લપીની માં કહેવાય એને, એ લપીને જન્મ આપે. લપની માં, લપને લપ ગમે નહીં આવે, તમે ત્રીજો દી ન થાય તમને ક્યાંકથી લપ વળગે એટલે માનું કે લપની માં ને મેં ભાઈ બંધ કર્યો ને એ કારણ છે. અમુક થી તો સેટું જ રહેવું, એના વિચારો હારા ન હોય. અને એક ભાઈ બંધ જેદી કરો ને, જેને કોઈને એને ઘરે બેહવા જાવ ને તો એની બેન છે ને એ મારી માજણી બેન છે, એ વિચાર કાયમ રાખજો. એટલે કેકેવીની ખોડિયાર તમારા ભેળી રહેશે ભલા માણસ હો. આ દેશનો રાષ્ટ્રનો યુવાન હિન્દુનો દીકરો ઊભો હોય ને, કોઈ બેન દીકરીને નિહરવું હોય લાગવું જોઈએ કે મારો ભાઈ ઊભો છે, ત્યાં નીકળવામાં મારે થોડો વાંધો હોય. બાકી કેટલાય 35 રૂપિયાના પેટ્રોલ પૂરી નીકળી પડ્યા છે ભડના દીકરા. હાવ જોતા જાય, મારી એન્ટ્રી પડે, તું પડી જાય, હું એન્ટ્રી પડે. હવે જા, એવી એન્ટ્રીઓ ન હોય. એન્ટ્રી કોને કહેવાય? એન્ટ્રી કોને? બપ્પા રાવલને વાંચો તો ખબર પડે એન્ટ્રી કોને પડી કહેવાય. આહા, એક દાહીરની દીકરીઓને ઉપાડી જવા વાળો, અને એ દાહીરનો એક દીકરો બચી ગયો. આખી વાત નથી કહેતો, હિન્દુત્વના નેજા નીચે ખોડિયારના કેકેવીની ખોડિયારના ખોળામાં બેઠા એટલે આ વાત કરું છું. અને એક દીકરો બચી ગયો દાહીરનો, અને સિંધમાં, અને ઈ ત્યાંથી ભાગીને આવ્યો. બપ્પા રાવલને કીધું આવીને, હું તો એમ કહું છું અહીં જાહેરમાં, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે, પતિ છે, બરોબર, રાષ્ટ્રપિતા છે, એને વંદન, આપણે કઈ વાંધો નથી એની અરે બહુ વાંધો નથી. પણ મહાત્મા ગાંધીને આપણે નોટુમાં રાખ્યા છે. જો નોટે છે. મહાત્મા ગાંધીના ખિસ્સામાં રૂપિયા નહોતા, પણ આપણા ખિસ્સામાં બધા જોઈ કાયમ, બધાય. આના વગર હાલે નહીં. મહાત્મા ગાંધી જો રાષ્ટ્રપિતા હોય તો એનો મને બહુ વાંધો નથી, પણ પેલો આમ તો એની આગળ ઘણા, પણ મારા વાંચવા પ્રમાણે પેલો કોઈ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપિતા હોય ને, પેલો રાષ્ટ્રપિતા તો એ બપ્પા રાવલ છે. વાંચજો અખંડ ભારત કેવું ને. એન્ટ્રી કોને કહેવાય? બપ્પા રાવલ ને કીધું કે આ તો 13 વર્ષની દીકરીઓને 7 જણા એના ઉપર ન કરવાના કૃત્ય કરે છે. મોહમ્મદ બિન કાસિમની સેના હે કે હા, 5 વર્ષની દીકરીઓને શરીરમાં ભાલું ભૂકાવી પેટમાં ટીંગાડે એવો છે કે આ તો બપ્પા રાવલ નું માથું ઘુમરી ખાઈ ગયું. કે યુદ્ધો તો અમે બહુ કર્યા, પણ દુશ્મન લડે, બીજા પબ્લિક ને કોઈ ન બોલાવે. કે આ તો દીકરીઓ ઉપર ન કરવાના કૃત્ય કરે. કે હા, 5 10 જણા. તમે વાંચો, ખબર પડે યુવાધન, આપણે આપણી સભ્યતા મરી ન જાય. પૃથ્વીરાજ ચૌહાણની પત્ની ઉપર શું કર્યું, એને પકડી લીધા પછી જીવતો, ઈ તમે વાંચો ને તો તમને નબળી વાત નહીં આવે કે મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. કા નરાધમો કહેવાય. હજી સુધી નથી. બોલો AR રહેમાન આપણા વાડામાંથી કૂદકો મારીને ગયેલો, અને ન્યા જઈને પાછો હવે એમ કે હિન્દુ ભારતમાં તો જાતિવાદ બહુ છે. અહીંયા અરે તારી ભલી થાય, એકદમ પાકિસ્તાન ભેળું નું થઈ જાય ને એટલે તને ખબર પડે કે જાતિવાદ કોને કહેવાય. અહીં હું ડાયટો છે, જાહેરમાં કહું, મારે કેવું છે અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને શાંતિથી આનંદથી રહેવાનું, બધાનો આપણો આ દેશ છે. પણ અહીંયા અહક થાય અને નીકળી જવું વેલા હે, ઈ તો હકીકત છે કે નહીં. બાકી ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અબ્દુલ હમીદને અમે કાયમ યાદ કરી છે મારી, એની ક્યાં વાત છે. પણ હું એન્ટ્રી કોને કહેવાય કહેતો તો એ બપ્પા રાવલને ખબર પડી ને અહીંથી ઉપડ્યો. આખા ભારતને એક કરીને સેના લઈને અફઘાન સુધી મૂક્યા મોહમ્મદ બિન કાસિમને. ઈ જે યુદ્ધના ધમાકા બોલ્યા એને એન્ટ્રી પાડી કહેવાય. હલ્દીના મેદાનમાં મહારાણા પ્રતાપ ઉતરે ચેતકને લઈને, એને એન્ટ્રી પાડી કહેવાય. હવે નીકળ્યું મોટરસાઇકલ છે યાર, તું અરે તારી ભલી. કોથમરીની પૂળી બાંધી હોય, ઇન્સેટ માર્યું હોય, માવો ફાકી ખાતો 3 કટકાત માંડ અંદર જાય ના તો ખાઈ ગયો. અરે તારી ભલી થાય તારી.
અમે ખાવ એનો વાંધો નથી, મોઢું ખુલે એટલો ખાઈજો. અને એ ખાતા હોય ભલે, હવે ને મૂકે નહીં કઈ. મારે કીધે મારા ભેગા છે એ નથી મૂકતા, તમને કેમ કેમ. પણ હવે નવા તૈયાર થાય એને કહેજો કે આ કરવા જેવું નહીં, તો એ સમાજ સેવા જ છે. નવા તૈયાર થાય એને કહેજો. બેનું દીકરીઓને કહું છું, માવડીઓને, તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવો. ભયંકર જમાનો આવશે આગળ. આમ યુગ હારો છે, જીવતા આવડે તો. પણ કોઈ સભ્યતા કોઈ, અને તમે છે ને બાળકોને સારા સંસ્કાર નહીં આપો તો વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ જાજો. બીજું બધું તો પછીની જ વાત છે. એને પાસે ને બેહારીને સારી વાર્તાઓ સંભળાવીજો. કોઈ દી મૂકવા જશે નહીં, નકર અટાણે એટલા કમાય એટલી મહેનત કરે ને છેલ્લે બિચારા વૃદ્ધાશ્રમમાં રોતા હોય. પણ એનું કારણ શું છે? એની પાસે બેહીને એને સારા સંસ્કાર આપવા પડે કે આપણી પરંપરા કઈ છે, આપણે કોણ છીએ, એ તો કેવું પડે કે નહીં. એક માણસ ગામડેથી હેરમાં જતો તો એને કીધું કે આબલું અરીસો મારા હાટું લઈ આવજે. મિત્રને કીધું મારા હાટું અરીસો, મુંબઈ જતો તો કે મારા હાટું એક ખારો અરીસો લઈ આવજે. તો ઓલો આવ્યો, આવીને પેકેટ જેવું આપ્યું. ઓલા ખોલ્યું તો એમાંથી રામાયણ નીકળી. તો ઓલાને વિચાર થયો, એને કીધું કે ભાઈ મેં અરીસો માંગ્યો હતો, રામાયણ લઈ આવો એ સારી વાત, નમન કરું, પણ મારે અરીસો મને બહુ ગમે. આભલું અરીસો નો લઈ આવ્યો. એ કે અરીસામાં તારે શું કરવું તું? કે મોઢું જોવું તું. કે મોઢું જોવું તું ને? કે હા. કે અરીસામાં ખાલી તારું મોઢું દેખાય, આ રામાયણ ખોલજે આખું જીવન તારું દેખાય, કેમ જીવન જીવાય ભલા માણસ. હા હા હા. કોક દીકરીઓને દુઃખ પડે, સીતાજીને વાંચી લેવી. દુઃખ કેમ થાય? દુઃખ કોને કહેવાય? ભાઈઓના ભાગ પડ્યા હોય, ભાઈઓમાં ભાગ પડ્યા હોય, અને નાના ભાઈ મોટા ભાઈને એમ થાય કે મારે ઓછું આવ્યું ને આ વધારે લઈ ગયો, મારો ભાઈ વધારે લઈ ગયો, અને દુઃખ થાય ને એમ થાય ગમે નહીં ને. તેથી રામાયણમાં ભરતને વાંચી લેજો. રામ લક્ષ્મણ વનમાં વયા ગયા, અયોધ્યાની ગાદી એમનેમ પડી હતી. નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી અયોધ્યાની ગાદી ખપે નહીં મને. હા હા. દશરથનો દરબાર ઇન્દર પણ આશા કરે, પણ ભાઈઓ વિનાનું ભેંકાર. કડવું ભરતને કાગડા, અને બહુ સત્તા આવે. મોટો રાજકારણી થઈ જાય, મોટો સાહેબ થઈ જાય, મોટો બિલ્ડર થઈ જાય, મોટો ફલાણો કોઈ પણ, અને હેઠે એટલા માણસો ને ખબર પડે કે હવે મારું કોઈ રૂવાડું ખાંડું ન કરે, લડી લઈ ગમે એમની હારે. આવો વિચાર આવે ને તેથી રાવણને વાંચી લેવું. એક દી ઇન્દ્રાસણમાં આટો મારવા જાય ને સ્વર્ગમાં, તે ઇન્દ્રાસણ છોડીને ભાગી જતો હતો. 12 વર્ષના કોઈ એવો રાજા નતો કે એના સામે લડી હગે એવો રાવણ હતો ને. ઈ એક દી ઊંધો પીડ્યો હતો અને મોઢામાં ખોબોક ધૂળ કરી ગઈ હતી. લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાનના રામના બાણ લાગ્યા ત્યારે. તો રાવણ જેવું અભિમાન આવે તેથી રાવણને વાંચી લેવો કે આ તો ગમે ત્યારે ખોબો ઉપડી જાય, નક્કી ન હોય. એટલે એમાં અભિમાન ન હોય પછી. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ભગવતી સનાતન બનીએ આપણે, અને એક થઈએ, ધર્મમાં બધાને જોડીએ. ખોટા રિવાજો, કુપ્રથા માડી. હું તમને માં છે, માં તો એવા જ કામ કરે છે, માં છે જ નહીં, પણ તમે પોતે તો કરો છો. પણ જે અહીં તમારા સેવામાં એને જ જોડાવાનું. કે દલિતને ઘરે ખાતો હોય, અને દેવી પૂજકને ઘરે ખાતો હોય, અને વાલ્મીકીના ઘરે ખાતો હોય ને, એને જ તમે જોડજો અહીંયા. કારણ કે સનાતનીઓમાં કેમ આપણે નોખા પડી તો આપણે બહુ નુકસાન કર્યું, અને બહુ નુકસાન કર્યું. હા, એને આપણે ઘરે આવવા દેવાનું, આપણે એને ઘરે જવાનું, એને જ અહીંયા આપણે આની સાથે જોડવો. એક તો ઈ કરવું જોશે આપણે. પણ ખેર, કલાકોની કલાકો સુધી બોલી શકાય. પણ મારે શિવ તાંડવ ગાવું હતું, પણ ઠંડીમાં તમારી રજા હોય તો, નકર પછી હું સપાખરા તરફ પહોંચી જાઉં. 30 સેકન્ડ એટલે દાદ આપવી પડશે એમ. આમ વાંધો નહીં, 30 સેકન્ડ આ તો ગાઈ નાખી. કારણ કે મામડિયા ચારણને જ્યારે મેણા પડ્યા અને એવા ખાટ હવાદિયાએ જેડી વાત કરતો હતો, એને શિળાયતને સડાવ્યા, અને પછી કીધું કે આ વાંજિયાનું મોઢું ન જોવાય મહારાજ. અને એ વખતે એને જ્યારે જાકારો મળ્યો, તેથી ભોળાનાથ ને મહાદેવ ભોળિયાનાથના મંદિરે જઈ તરવારને મ્યાનમાંથી બહાર કાઢી, પીછી પકડીને છેલ્લી વારનો છંદ ગાય કે સ્તુતિ કરે છે કે હે મહાદેવ, હું તમારી સ્તુતિ કરું છું. અહીંયાથી તમારી પ્રાર્થના છેલ્લી કરીને નીકળી જઈશ. ભાઈ, અહીંયાથી છેલ્લી પ્રાર્થના કરીશ ને તમે જો હોંકારો નહીં આપો, પ્રસન્ન નહીં થાવ, મને સંતાન નહીં આપો, તો હું કમળ પૂજા ચડાવી દઈશ. અને એ વખતે કેવી સ્તુતિ કરી હતી બધાય. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ડમર 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 નિનાદવમ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ શિવ શિવમ શિવ શિવમ જટા કટાહ સંભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર જય કર પ્રતિ પ્રતિ
धरेन्द्र नंदिनी विलास बंद बंदुर पुर दिगंत संतति प्रमोद मान मान सै कृपा कटाक्ष धोरण निरुद्ध दुर्धरापति कची दिगंबर मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि। धन्यवाद, आभार आभार आभार। બહુ આયલું હતું ધુરંધર માં ને કઈ સાંભળાયું જ નહીં, પણ આમ સારું રેપર હતું તો બધા બહુ સાંભળ્યું તો આપણું રેપર છે એ સાંભળવાનો વાંધો નહીં, પણ આપણું સાંભળજો. હા, હવે આપણું રેપર આવે, સાંભળજો. ગાઢા હુકલે હટીલા જોત પહેરાડીની શાન ગાજે ડાક દંડ દૂધ હુએ પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. હા, હુકલે હટીલા જોત ફેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુએ પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. મહી પાટ ઉભી થાતે હેમરા હટાટ મળે અસમાના પબે રાટ કંદોળા એ રાત બીજળા ન રાટ જાટ બીજ ખેડા પાટ બણે અણી બેડા પાટ ધણી નચાકે અટાક લેડ્યા હીકી વાત સુણી થમ ચાળા બોમ લાગી. જય હો. આહા આવે મારી કેકેવીની ખોડિયા ખોડિયા. આહા જય હો. हमारी कचारी मायो हो तो संग्राम का तो हेमचारी निश्री बनारी साथ में हाय हाय कापो 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 अजाबी आमागे तारी तो तारी के नाम गन्ने पड़ी गटी आगे आगे दम चटी गटी मार वसली संत हाय राखवा धरम कोली रम तक कोली गटी मार होली रमी बात सारी हिरी हरम असाडी बिजली जाने हुतरी सिंगणी बैर मानी हीरा पानी जड़ी नकारे सम्राट मार यो होगा नहीं बैठी सत्र साल माई हे मरे जाली ये करी शाहजादी. हा झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. રામ આएंगे એટલે આપણી અંદર રામ આવી જવો જોઈએ, ખોટા વિચાર ન આવે. બસ આપણે આપણા ધંધામાં ધ્યાન દેવાનું, ખોટી રીતે રખડવું નહીં, ખોટા ઉજાગરા કરવા નહીં, એને રામ આવ્યો કહેવાય. તો આપણે માવતર માટે કાંઈ કરી શકીએ, રાષ્ટ્ર માટે કાંઈ કરી શકીએ. બાકી નાઇટ આઉટ ઘણા નથી નાઇટ આઉટ કરવા આવ્યા, તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં ક્યાં નાઇટ આઉટ ની વાત છે? હવે સમય છે તો ભણી લ્યો, ધ્યાન રાખો, ધંધો કરી લ્યો, ગમે ત્યાં કોઈ ધંધો નાનો નથી. હા એટલે કહું છું. પણ અમારે આ સ્તુતિ કરતા કરતા અરે એક કડી પછી આગળ જોઈશું આપણે. પણ અમારા હેમિલભાઈ નો દીકરો થવન, એનો જન્મદિવસ છે. જન્મદિવસ છે મારી કે નહીં? હમણાં આવે છે. પણ એનું મારે ખાલી એક પહેલી વાર લગભગ ગાઉં છું હું. તમે એમને રહેજો એટલે થઈ જાય. પહેલી વાર ગાઉં છું હું. ઝવેરચંદ મેઘાણી હાલડું આમ તો ગીરમાં લખે છે, ગીર માટે, પણ મારે આજ અહીંયા ગાવું છે એના માટે કે ઘોડિયામાં નાનો બાળક સૂતો તો અને સિંહે ડણક મારી. સિંહે ડણક મારી એટલે નેહડાની બાઈ એને સિંહે ડણક મારી, સિંહણને ઠપકો દીધો કે હે સિંહણ, તારા છોકરાને કે સાનમણો રીએ, મારો છોકરો ઊંઘે છે. તારા છોકરાને કે અવાજ ન કરે, મારો દીકરો ઊભો થાય, તારા દીકરાને જડબા ચીરી નાખશે. તો મારે થવન માટે કેવું છે કે વકરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓરા. વકરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓરા. ઉઠડિયું ભીડીને રે મોબી મારો ઘોડિયો
દીકરાને કે હું કે નહીં, અવાજ ન કરે. મારો દીકરો હૂતો છે ઘોડિયામાં, મારો થવન હૂતો છે. ઈ મોટો થાય તો તારા દીકરાના જડબા ચીરી નાખશે. શું કે હા રે રેલી ગોસી ગણ રે વારે તારા બાળને અરે ઈ તો સુરાનો સરદાર, ઈ તો વેરીડાનો ઈ તો સુરાનો સરદાર, ઈ તો વેરીડાનો કાળ. મૂઠડિયું પીડીને રે મોભી મારો ઓઢિયો મૂઠડિયું પીડીને રે મોભી મારો ઓઢિયો રે મૂઠડિયું પીડીને રે થવન મારો ઓઢિયો આરે થવન વેરીડાનો કાળી તો સુરાનો સરદાર. મારો થવન વેરીડાનો કાળી તો સુરાનો સરદાર. ઉથડિયું પીડીને રે મોભી મારો કરેલી હો સિંહણ રે વારે તારા બાળને ઓરા. મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે, વાળો હાથો છે, હાથો એક હિસરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીર મેરી સબે કૂડો કૂડો है जमी को पीठ कूड़ो है हकार कूड़ो है हकार कूड़ो है कोरम अम पवन जमाव कूड़ो वीर धार नाही कूड़ो एक ही गोपाल लेडे हल्दी मैदान माथे यम लोनी फौज हामे वर वर आला साही मोग लोनी फौज माथे एकलो ताजी को राणो हटको एकता विना तपुना मंडाण माडा. મહારાણા પ્રતાપના પત્ની ટાટુ તડકા વરસાદ વેઠી અને મહારાણા પ્રતાપની હરોહર અરાવલીના પહાડોમાં જીવન ગુજારતા હતા. રાતને દી પહાડોમાં તમને ખબર છે આ બેનો બેઠા એને કહી દઉં કેટલા વર્ષ 12 વર્ષથી વધારે એને કોઈ દી નહીં થતું આજ રવિવાર છે બહાર જમી એમ નહીં થતું પિકનિક માં જાવું છે નહીં. धारी एक टेक एक ईसबीना निम्नोना जिम्नोना मिष्ट जोलो यमन उखेरोना होती मुगलानी छतरी पुत्रीन को मिटाऊना चलो जंगल में फिरू सिर केस को उतारूना सहो प्रताप चलो नाम है प्रताप मरो होम नहीं शांत जलो दिल्ली गढ़ जारोना. अजब दे पवार नामना राजपूतानी महाराणा प्रताप ने एम कहता था राणा दी थाकी गया हो ने तो बे तरवार ने चेतक घोड़ो आपी देजो. आ राजपूतानी ની ત્રેવડ છે મેવાડ ને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ આ હોંકારો જોઈ. બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહી જાઓ લગાડી દેશે. હવે ઈ લગાડી દીધું છે તે ઈ બરોબર છે. હવે એને બિચારાને કોણ લગાડી દે. અમુક તો એવા તમે વાતો જવા દો એવા મજબૂર છે અમુક મેકઅપના ખર્ચા એક્સ્ટ્રા કાઢવાના. બેનો દીકરીને પગે લાગીને કોઈ મેકઅપ કરો ઈ કોઈ ખરાબ નથી. તમે તૈયાર થયા સારા લાગો બહુ સારું. મારા દેશની દીકરી તો જગદંબા લાગવી જોઈએ. ખૂબ મેકઅપ પણ જરીક પગાર જોવો પતિનો એમાંથી વધતું હોય ને કરો તો મને કાંઈ વાંધો નથી. હા